ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગુડ મોર્નિંગ એટલે કે સવારના વાગી ગયા છે 4. અને હું ધીમું હું કામ બોલું છું કેમ કે જો ભાઈ અહીંયા બધા હજી સૂતા છે અને આપણે હજી જાગવી છે. 4 વાગી ગયા છે તો હજી આપણે સૂતા નથી. આંખમાં થોડીક ઊંઘ દેખાડતી છે અને હજી આપણે આટલું ગુડ નાઇટ નથી થઈ. ડાયરેક્ટ ગુડ મોર્નિંગ. હવે ગુડ નાઇટ થાય આપણી આટલું. કેમ કે થોડુંક કામનું પ્રેશર હોય, મતલબ એડિટિંગનું પ્રેશર હોય, પ્લસ કોલેજમાંથી હમણાં પ્રેશર આવે છે કેમ કે અસાઇનમેન્ટ સબમિશન કરાવવાની ડેટ નજીક આવે છે. તો ભાઈ અસાઇનમેન્ટ જો અહીંથી શરૂ કર્યું હતું આ નામથી પતાવી દીધું છે આખું. છેલ્લે સુધી કંઈક 11 કે 12 પેજ હતા, બધા લખી નાખ્યા છે અને 4 જેવા વાગી ગયા છે. 4 ને 5 જો આપણે હું તમને દેખાડું કેટલા વાગ્યા. તો ગાઈસ 4 વાગી ગયા છે લિટરલી. આંખોમાં આમ જો ઊંઘ દેખાય છે ભાઈ. હવે તો દેખાય જ ને. 4 વાગી ગયા છે તો આપણે આ વ્લોગ અત્યારે અહીં શરૂ થઈ ગયો છે. તો મારી હાટું ઘડીક ગુડ નાઇટ છે અને આપણે તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ કહી દીધા છે. તો મારી હાટું ગુડ નાઇટ અને ઉઠીને હવે ડાયરેક્ટ મળવી. તો ભાઈ 4 વાગી ગયા છે અત્યારે 9 અને આપણે ઉઠી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ ને ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. અને જો ભાઈ 9 ને 9:30 થઈ ગયા છે આમ તો. અને આપણે અત્યારે ઉઠીને ખાઈએ છીએ લોચો. શું ખાઈએ છીએ? લોચો. તો લોચો ખાઈ લેવી પછી જવાનું છે જેબી ડાયમંડે. કામ છે એટલે પતાવવા. ત્યાંથી બાપુજીના ઘરે જવાનું છે તો ફટાફટ જમી લેવી, મતલબ નાસ્તો કરી લેવી. અમારે સવારમાં એમ જ બોલાય જાય જમી લેવી. કોઈ દી એમ ન બોલાવાનું પહેલાં કે નાસ્તો કરી લો, બરોબર? તો ફટાફટ નાસ્તો કરી લેવી અને જાવી જેબી ડાયમંડ. અત્યારે જો ભાઈ ફાઇનલી ઉગી ગયા છે કેટલા ટાઈમ બાદ આપણે જેબી ડાયમંડમાં. અને આમ ચેક કરો. અને બધા જેબી ડાયમંડ વાળા ભાઈ આજ તો કોમેન્ટ સેક્શન ભરાઈ જ જવો જોઈએ. આખી આમ જો તમારી સ્કૂલ આ વિઝિટ કરવા આવ્યો છું સ્પેશિયલી. તો ફટાફટ આવી ગયા છે. હવે 15-20 મિનિટનું અહીંયા કામ છે એ પૂરું કરી નાખવી. અને ભાઈ જો આજ તો સ્કૂલમાં બ્લોગ બનાવી નાખો ઓલા બધા આપણી સામું જોવે. થોડા ઘણા બધી જોવે ભાઈ, નોર્મલી ફેર દૂર થાય એમ. તો ભાઈ જાઓ જો બસો પેઢી છે તમારી બધી. તો મળવી હવે કામ પૂરું કરીને. આવી ગયા છે અહીંયા આપને છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. ઉપર ચેક કરો. એ સમજો ઓલા આપણે બધા ડોકા કાઢે છે. થેન્ક યુ. તો ભાઈ મળવી. અત્યારે ત્યાં ભાઈ ફીનું કાઉન્ટર બંધ છે. હવે જોયું શું છે. આ બાજુ બધા આમ છોકરા જો એટલા મસ્ત મજાના રમે છે ને. આપણે ભાઈ નાના હતા ત્યારે ભણતા ને એ બધા દિવસો યાદ આવી ગયા. હવે અત્યારેથી બધો સમય ગયો કે આપણે રમતા અને મતલબ હવે તો કાંઈ રમવાનો મેળ આવે નહીં. કેમ કે હવે કામ ધંધો કરવા માંડ્યા. અને આ બાજુ જો છોકરા આપણે જો આ બાજુ જો આમ બધા આમ જો રમે છે એટલે વાત જવા દો. મસ્ત મજાના. તમે અત્યારે હજી રમો છો કે નહીં એ જણાવજો. જો આવી રીતના રમતા હોય ને મોજ કરતા હો તો તમે તારે કરજો. કેમ કે એકવાર પછી આ ટાઈમ જાય ને સ્કૂલનો ટાઈમ એ પછી પાછો સ્કૂલનો ટાઈમ આવશે નહીં. એટલે જે મજા કરવાની હોય સ્કૂલના ટાઈમમાં કરી લેજો. આ એક મારી સલાહ છે તમને બધાની. બધા કામ પતાવીને આવી ગયો તો ઘરે આવીને સુઈ ગયો હતો. કેમ કે ભાઈ રાતે હું તો નહોતો વધારે અને જાગી ગયો હતો અને જાગીને જમી લીધું હતું. ઊંઘમાં હતો એટલે કે વિડીયો મતલબ બ્લોગ ઉતાર્યો અને જમતો હતો એનો. તો હવે જાવી ડાયરેક્ટ દુકાને. હજી ઊંઘ હજી નથી, આમ મતલબ ઊંઘમાંથી બહાર નથી આવ્યો હું. પણ હવે જાવી દુકાને, ત્યાં જઈને ઘડીક કામ બામ કરવી પછી ઊંઘ ઉડશે. તો મળી ગયો દુકાને. સો ગાઈઝ ફરી એકવાર આપણા વ્લોગમાં હસમુખભાઈ આવી ગયા છે. હસમુખભાઈ ઉર્ફે સાગરભાઈ. સાગરભાઈ કઈ કહીજો. મારે કઈ કહેવાનું નથી થતું. સાગરભાઈ ના આંકડે અમે ગીત ગાતા હતા. હું ગીત ગાતા હતા? નાણા વટી રે સાજણ તૈયાર થાવા ગયા. તો સાગરભાઈ કહે તમે ગોતી દો તો થાય ને. એમનું તમે ગીત ગાયા રાખો છો. અને ભાઈ જો આ ભાઈ આ ગોડાઉન અત્યારે થોડું ઘણું ફૂલ લાગતું હોય છે. અને અત્યારે પાછું અમે સામાન કાઢવા આવ્યા છીએ. ભાઈ અહીંયા ગોડાઉનમાં આવી એટલે એમાં સમજવાનું સામાન કાઢવા આવી છીએ. અને આ સાગરભાઈ જોવો, સાગરભાઈ આ બધું આખું લિસ્ટ બનાવ્યું છે. કોણે બનાવ્યું સાગરભાઈ? તે બનાવ્યું? કોણે બનાવ્યું? અચ્છા મેં બનાવ્યું લિસ્ટ. ભાઈ યસ મેં બનાવ્યું, બરોબર. થોડો ઘણો સામાન છે, થોડો ઘણો નથી પણ લોટ શોટમાં છે તો કાઢી લેવી.
અને ભાઈ જો આ દિનેશભાઈ આ બાજુ આવી ગયા છે, મોટું મોટું ધોઈને આમ લાગે એક નંબર હો દિનેશભાઈ. દિનેશભાઈ આપણે સાગરભાઈના ગીત ગાવાના છે, કેમ થાય? ઓકે ઓકે. ક્યારે વારો આવશે સાગરભાઈનો? મા મહિનામાં. હા મહિના. બરોબર, તો ફટાફટ હવે ત્રણે ભાઈ તીન તીગડા કામ બીગડા ફટાફટ કામ કરી નાખવી પછી મળવી પાછા. આપણી જીમમાં છે ને આજે થોડાક આમ પાંદરાના લક્ષણો હોય ને એવા પાય આવી ગયા. શું નામ છે તારું? હવે કેમ ધીમે ધીમે બોલશો? જોરથી બોલ. ઠેકડો માર ઉતરીને એકવાર ઉતરી જા. ઠેકડો માર ફટાફટ હાલ. માર ઠેકડો. બોડી બતાય. એમને આમ ઊંચું તો કર. એમને બે બાજુ આમ ઊંચું કરી નાખ. હા બસ હવે હમાઈ જા હાલ. આ ભાઈ તું કસરત કર. કસરત ફોકસ. અલ્લે તારે આટલું વિડીયો પોસ્ટ કર્યો. તો ભાઈ જો આપણે વિડીયો શરૂ કર્યો ને તાણે 10 ના ડમ્બલ લઈ લીધા. પેલા 7.5 ના ડમ્બલ થી મારતો હતો, હવે 10 ના ડમ્બલ મારવા માંડ્યો છે કે વિડીયોમાં આવું છે થોડું સારું આવવું પડે ને. હવે એસ્ટિમેટ ની તને ખબર છે કે મને ખબર છે, એટલે તું એસ્ટિમેટ તોડવા વાળો માણસ. મારા વ્યૂ આવે 3-4 હજાર. ઓય સાચું દેખાડું કે તો દેખાડું. ઘરના એ ઝટક હું ખોખર. હા તો ખોખર વાળા જ બધા. ના ઘરના તો યાર આપણા જીમના ટ્રેનર છે, શિકાયત કેવા માંગે છે? ये भाई को फॉलो करो, ये बहुत अच्छा वीडियो बना है, इसको आगे लेके जाना है. પૈસા નથી દીધા ને તમને? ભાઈ જો ભાઈ પૈસા નથી દીધા કેમ કે મારી પાસે નથી, હું ગરીબ છું. 3 લોકથી કહેતો આવું હું ગરીબ છું, મારા પાસે પૈસા નથી જાજા. અને જો આ ભાઈ આ રાજભા ગઢવી હો, આમ આ બીજા હસમુખભાઈ છે, હસતા જ રહેતા હોય હો. અને કે કેસો ને भाई अपना बॉडी बिल्डर है खास, इसके अलावा इसके व्लॉग को अनलाइक करके अनसब्सक्राइब कर दो. ગુજરાતી જ છે મારી, गुजराती चैनल. ગુજરાતી. સર ભાઈ પીટી વાળાને જો ટ્રેનિંગ એમ આપે ને, વાત જાવજો ઘરનો છોકરો એમ ટ્રેનિંગ આપે. આ જો પીટી કરીને કાંઈ ન ઉખાડી લીધું. આજે જો તમારા કાંઈ કોઈને ભાઈ બૂટ ચપ્પલ ઘટતા હોય તો અહીંથી લઈ જવા. આ મારું જીમ છે જો એપેક્સ ફિટનેસ સેન્ટર, એડ્રેસ આપી દઉં છું. આપણે આ સહજાનંદ હબ છે ને એમાં બહુ બધા બૂટ પહેર્યા છે, લેડીઝ જેન્ટ્સ બધાયના. અને ભાઈ જો મારે નથી જોતા પણ તમારે કોઈને જોતે તો લઈ જાયજો. બાકી કોમેન્ટ કરી દો ભાઈ અહીંયા બૂટની રવિવારે ખોલવી છે કે નહીં, બરોબર? તો આપણે ખોલશું. કેટલા બધા છે આમ તો જો. આપણું જીમ થઈ ગયું છે, તાળું મારી દીધું છે જીમને. આપણે માર્યું છે, બરોબર? કેમ કે સર આપણે કીધું તાળું મારીએ. કેમ કે જરાક પીનટ બટર દે ખાવા, એટલે આપણે ભાઈ થોડીક લાલચમાં આવ્યા છીએ પીનટ બટરની. તાળું મારી દીધું છે. અને ભાઈ જો એક દરવાજો હતો ને અમારા જીમનો બીજો દરવાજો હતો છે. હવે બીજા દરવાજાથી જાવીને ભાઈ આપણે જો સરના ચપ્પલ પહેરી લીધા છે. તો જાવી ના ભાઈ રાયડું નાખવા આપણે જો હિતો ભાઈ આપણે મળી ગયો છે. કેટલા દિવસ પછી મેળો કહી દે ભાઈ આપણે બ્લોગમાં. હાલે ઉપર બનાવવા દઉં છું. હેલો ગાઈસ, મિત્રો અહીંયા વાદળું થઈ ગયું છે. હાલો સાયકલ મૂકીને જાવી ફોન લઈ. જવા દે. હાય હાલો વાદળું થઈ ગયું છે. ક્યાં થયું? આ વાદળું ક્યાં થયું? આ વાદળું ક્યાં થયું? આ વાદળું ક્યાં થયું? આ વાદળું ક્યાં થયું? હે ભાઈ વાદળું ક્યાં થયું? તો ગાઈસ ભાઈ જો અહીંયા આપણે આ તુષાર આ ઉત્સવભાઈ આપણા ભાઈ કોલોબરેશન કરવા આવ્યા છે. આપણે યશભાઈ રાદડિયા જે આપણે ટૂંક સમયમાં જોડાવાના છે. અને આ પતિઓ ભીમાણી આ બધા આવી ગયા છે આપણી પાસે. આપણે બધા બે ગયા છે. અને ભાઈ શું પ્લાન છે પણ કેવાનું છે કે કેમ કરતા હોય સરપ્રાઈઝ ટૂંક સમયમાં ભાઈ માર્કેટમાં આવવાનું છે, નવું લાવવાનું છે, કમિંગ સૂન જલ્દીથી, બરોબર? હવે શું કહેશો પાર્થ? લાઈક કરો એમ કે બરોબર, તો કરી દેજો લાઈક. અને ભાઈ થોડું ઘણું ડિસ્કશન કરવાનું છે તે કરી નાખ્યું. છોકરાઓ જો બધા આજુબાજુ આટા મારવા મળ્યા છે આપણે, બરોબર? આ બધા વચ્ચે જો જરાક મસ્તી હાલે છે. ઓલો પછી ઓઢી લીધો ટોપો. તો આ જો ભાઈ હવે આ બધા જાય છે તો ભાઈ કહી દો બાય બાય કહી દો.
કાલ મેળા આપણે છે ને યશભાઈ યાર થોડું કોલેબોરેશન કરવાનું છે એ થઈ જાય કાલથી શરૂઆત કરવી છે બરોબર કાક કહી દે હાલ. હવે આપણે કાલ આપણું સરપ્રાઈઝ રાખવાનું છે બધી સરપ્રાઈઝ રાખવાનું છે બાકી તો તુષારભાઈ મળવી હવે પછી હા મળીએ મારો ભાઈ, આપણે જરૂરથી મળશું એકવાર. તમને મળીને ખૂબ આનંદ થયો, ખોટું ન કહેવાય હો, તમને મળીને ખૂબ આનંદ. આ તને હાલ તારા પૈસા મળી જાય. અત્યારે આપણે પેટ્રોલ પુરાવા આવી ગયા છે પેટ્રોલ પંપે. કેમ કે ભાઈ બુલેટ જો હમણાં આજ સર્વિસ થઈને આવ્યું ને ભાઈ, બુલેટ આજ જ સર્વિસ થઈને આવ્યું છે. અને ભાઈ ટાંકી આવતી લો બસ બરોબર. તો પેટ્રોલ પુરાઈ નાખ્યું. કેટલાનું પુરાવાનું છે કહેવાનું નથી, બાકી પુરાઈ નાખ્યું પેટ્રોલ અને પછી ઘરે જઈએ. અને આ ભાઈ જો મસ્ત મજાના ગીત સાંભળે છે. આહા નજરો ના લાગે પ્રેમનો રેડિયો. તો ભાઈ હવે આપણે ફટાફટ આ ભાઈ પૂરી જો ને હવે ભાઈ પૂરી જો ફટાફટ ભાઈ પેટ્રોલ પુરાઈને જમવાનું બાકી છે તો ઘરે જઈને જમી લેવી, મળવી પછી. જો આપણે દુકાનનો થોડો ઘણો સામાન લઈને આપણે પૂકી ગયા છે ઘરે ને મૂકી દીધો એને સાઈડમાં. અને બા અહીંયા કરે છે, કામ કરે છે. અને મમ્મી ક્યાં છે? અંદર છે. મમ્મી શું કરો? કામ કરો. વાહ મમ્મી વાહ, 10:30 થયા તોય કામ કરો છો. અને ભાઈ હજી આપણે જમવાનું બાકી છે તો ફટાફટ જમી લેવી. અને આજનો વ્લોગ કેવો લાગ્યો બધા જરૂરથી કોમેન્ટ કરજો. અને મળવી હવે આવતા વ્લોગમાં. અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, ભૂલતા નહીં. તો મળીએ આવતા વ્લોગમાં. હવડાયરા ને રામે રામ.